ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને સીધા દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો। રાજ્યના પ્રવક્તા છે જીતુ વાઘાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ભાવનગરની એસપી ઓફિસ ખાતે અત્યારે છે મીટિંગોનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। તેના લાઈવ દ્રશ્યો અત્યારે તમે નવજીવન ન્યૂઝ ઉપર સીધા જોઈ રહ્યા છો। ભાવનગર શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે છે તે ભાવનગરની એસપી ઓફિસ ખાતે અત્યારે મીટિંગનો દોર છે તે ચાલુ કરી દેવામાં આવ્યો છે। ભાવનગરના એસપી, ભાવનગરના રેન્જ આઈજી, એસએમસીના વડા, ભાવનગર સર્ટી હોસ્પિટલના વડા સહિતના જે લોકો છે તે અહીંયા પહોંચ્યા છે તેના સીધા દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો। 4 દિવસ પછી હવે તંત્ર છે તે અત્યારે ખડે પગે છે। તંત્ર દ્વારા અત્યારે મેરેથોન મીટિંગોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। ભાવનગરનું પોલીસનું નામ છે તે લઠ્ઠાકાંડને લઈને ખરડાયું છે। આ લઠ્ઠાકાંડમાં છે તે અત્યાર સુધીમાં 8 લોકોના મૃત્યુ છે તે થઈ ચૂક્યા છે અને સાથે જ 61 થી વધુ લોકો સારવાર હેઠળ છે। અત્યારે આ જે લઠ્ઠાકાંડ થયો છે તે હવે નેશનલ સમાચાર થઈ ગયા છે। માત્ર ગુજરાતના જ નહીં પણ બહારના પત્રકારો પણ ભાવનગર ખાતે ઉમટી પડ્યા છે। તેના તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। પત્રકારો આ મીટિંગ જે ચાલી રહી છે ત્યાં અંદર જવા માટે અત્યારે વાત કરી રહ્યા છે ત્યારે તેને છે તે પોલીસ દ્વારા અત્યારે રોકવામાં છે તે આવી રહ્યા છે। તેના સીધા અત્યારે તમે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો। મીટિંગોમાં રાજ્યના પ્રવક્તા, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જેવો છે તેમજ રાજ્ય કક્ષાના જે કેબિનેટ મંત્રી છે જીતુ વાઘાણી તે હવે અધિકારીઓની છે તે લેફ્ટ રાઈટ લેવાના છે અને આ જે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે તેને થઈને ભાવનગરનું નામ તો બદનામ થયું છે। રાજ્ય સરકારને પણ કાળો ઢબ્બો છે તે લાગ્યો છે। ભાવનગર પોલીસના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેને લઈને પણ અત્યારે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। તેના સીધા હું તમને દ્રશ્ય છે તે અત્યારે બતાવી રહ્યો છું કે ભાવનગર ખાતે અત્યારે જે મીટિંગનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તમે હાલમાં જે અંદર દ્રશ્યો જોઈ રહ્યા છો તે એમ તમામ ભાવનગરના સિનિયર અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, તમામ ડીવાયએસપી છે, તમામ પીઆઈ છે, બ્રાન્ચના તમામ જે અધિકારીઓ છે, સાથે જ આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ છે તેની સાથે અત્યારે જીતુ વાઘાણીએ મીટિંગનો દોર છે તે શરૂ કરી દીધો છે। ચોથા દિવસે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીને ભાવનગર યાદ આવ્યું છે અને તેઓ ભાવનગર પહોંચ્યા છે। અધિકારીઓ સાથે અત્યારે મીટિંગનો દોર છે તે શરૂ કર્યો છે। થોડી જ કલાકોમાં તેઓ હવે પ્રેસ કોન્ફરન્સ યોજવા જઈ રહ્યા છે અને અનેક ખુલાસાઓ છે તેમના દ્વારા પણ કરવામાં આવશે। રાજ્ય સરકારના પણ તેઓ પ્રવક્તા છે તેને લઈને પણ તમામ વિગતો છે તે પત્રકારોને તેઓ આપી શકે છે। જોવું રહ્યું આગામી સમયમાં પ્રેસ કોન્ફરન્સ પત્યા બાદ ભાવનગરના જે ધારાસભ્ય છે જીતુ વાઘાણી સાથે જ પૂર્વના ધારાસભ્ય છે સેજલબેન સહિતના જે નેતાઓ છે તે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે પહોંચશે અને ત્યાં લોકોના ખબર અંતર પૂછવા માટે પણ ત્યાં પહોંચી રહ્યા છે। પરંતુ ચોક્કસથી કહી શકાય કે ભાવનગરનો આ લઠ્ઠાકાંડ છે તેને લઈને અનેક સવાલો હવે ઉપસ્થિત થયા છે। તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તેની મીટિંગોનો લેફ્ટ રાઈટ શરૂ થઈ છે। કઈ પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે તેનો તાક પણ જીતુ વાઘાણી મેળવશે અને મીટિંગોનો ધમધમાટ જે તમે સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ હવે શરૂ કરી દેવામાં આવ્યો છે। આ મીટિંગોના ધમધમાટની વચ્ચે જ અત્યારે સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ પણ ભાવનગરની કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા છે અને કલેક્ટર ઓફિસ ખાતે તેઓ ધરણા ઉપર બેઠી ગયાના પણ સમાચાર છે તે અત્યારે મળ્યા રહ્યા છે। લઠ્ઠાકાંડને લઈને નવજીવન ન્યૂઝ છે તે પળે પળની અપડેટ છે તે આપને આપતું રહેશે। આ જ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતો હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય।